રેગિંગની ઘટનાના પગલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા માધવ બોયઝ હોસ્ટેલના સંચાલકને મળી વિદ્યાર્થી અને રેક્ટરને રેસ્ટિગેટ કરવાની માંગ કરાઈ। કાળિયાબીડ વિસ્તારમાં આવેલા માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની હતી, જેના અનુસંધાને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરી હોસ્ટેલના રેક્ટર અને રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે હોસ્ટેલના સંચાલક દ્વારા ફરિયાદ નોંધી અને તેને રેસ્ટિગેટ કરવામાં આવે તેવી માંગ કરી હતી। बराबर रेक्टर जे छे तो निलेशभाई તમારો સ્ટાફ ઇન્વોલ્વ ન હોય તો આ ઘટના બને જ નહીં। જો તમારો સ્ટાફ ઇન્વોલ્વ ન હોય તો તમારા સ્ટાફે તમને જાણ કરવી જરૂરી હતી। તમને આની કોઈ જાણ નથી। આપણી હોસ્ટેલમાં આવડો મોટો બનાવ બની ગયો કે નાનો બનાવ તો છે ને। 9મા ધોરણ પડતા વિદ્યાર્થી સીસીટીવી રેકોર્ડ નહીં તમે જોયેલા જ છે કે આપણે બધા આરે જ હતા। તેની પર તમારે માનવતાની દ્રષ્ટિએ તમારા રેક્ટરના વિદ્યાર્થી આમ તો સંચાલકને જ ફરિયાદ દાખલ કરવી પડે, પણ છતાં વાલીએ ફરિયાદ દાખલ કરી એનો વાંધો નથી। પણ તમારા જે રેક્ટર છે એને તમે છૂટા કર્યા એ વાંધો નહીં, પણ તમે એની ઉપર તો કર્યા છે બરોબર। પણ મને એવું લાગતું કે હું આ તો કડક ને કડક બરોબર પોલીસ કેસ કરવો પડશે તો સંચા એની માટે તત્પર છે। તમારી સંસ્થાની છબી ન કઢાઈ માટે હું તો એવું કહું છું કે તમે એની ઉપર પોલીસ કેસ કરો જ, તમારે પોલીસ કેસ ફરજિયાત કરવો જ પડે, ફરિયાદ કરવી જ પડે તમારા રેક્ટર ઉપર। એક અઠવાડિયા પહેલાનો આ હોસ્ટેલમાં બનાવ છે કે વિદ્યાર્થી 9મા ધોરણ ભણતા વિદ્યાર્થી ઉપર રેગિંગની ઘટના બનેલી, જેમાં વિદ્યાર્થીને માર મારવામાં આવેલો, વિદ્યાર્થી પાસે કામ કરાવવામાં આવતું। 9મું ધોરણ ભણતું બાળક એટલે સાવ નાનું બાળક કહેવાય। ત્યારે સિનિયર વિદ્યાર્થી તેમજ આ હોસ્ટેલના બે રેક્ટરો દ્વારા જે એની ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે તે સખત નિંદાને પાત્ર છે। યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે। આવનારા દિવસોમાં કુછ સંચાલકો આના ઉપર ફરિયાદ કરે, વિદ્યાર્થીના વાલીઓ તો પોલીસ ફરિયાદ કરેલી જ છે, પણ કુછ સંચાલકો આની ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરે એવી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની માંગણી છે। અને આવનારા દિવસોમાં આ વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરતા તે શાળામાં પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ રજૂઆત કરે કે આ વિદ્યાર્થીઓને રેસ્ટિગેટ કરવામાં આવે।